જામનગરમાં આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું હતું, જેમાં બજેટ પ્રસ્તુત કરવામાં આવે એ પહેલા કોંગ્રેસ દ્વારા બોર્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આવેદન આપવા અંદર પ્રવેશવા મુદ્દે કોંગ્રેસી આગેવાનો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાચના દરવાજાનું લોક પણ તૂટી ગયું હતું. ભારે ધક્કામુક્કીથી વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ દ્વારા મનપામાં દરેક કાર્યોમાં 40% કમિશનથી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આરોપો લગાડવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, જામીકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા સહિતના આગેવાનોએ આક્રમક વિરોધ કરી શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. જામનગર મહાનગરપાલિકામાં આમ જોવો તો 30 વર્ષથી ભાજપ શાસિત છે. છેલ્લા 5 વર્ષથી જોવો તો તમે જે ઉઘાડી લૂંટ મચાવી છે, 40% ને 40% ભ્રષ્ટાચાર કરે છે. સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટીમાં આ બધા ભાગ બટાઈ થાય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાનું આજે બોર્ડ હોય, અપક્ષના સભ્યો અમારા વિરોધ પક્ષના નેતા સાથે જનરલ બોર્ડમાં જે અવાજ ઉઠાવવાનો હોય, પણ જામનગર શહેર સંગઠન દ્વારા જનતાનો જે અવાજ છે, જે જનતાના ટેક્સ રૂપી પૈસાનો જે બગાડ કરે છે, જે ખીચા ભરે છે ભાજપના ચેરમેન, મેયર અને શાસકો, એને ઉઘાડો કરવા માટે એ 35% ડાઉન જે કામો નાખે છે એને મંજૂર કરે છે. ક્યાંક ભૂગર્ભ શાખામાં ભ્રષ્ટાચાર કરે છે, ક્યાંક સીસી રોડમાં ભ્રષ્ટાચાર કરે છે, કચરામાં લોલમલો ભ્રષ્ટાચાર કરે છે. જામનગરની એક પણ શાખા એવી નથી કે આ લોકો ભ્રષ્ટાચારની માજા ના મૂકી હોય. જામનગરની જનતા આવતા દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકોની આંખ ઉગાડશે અને આને ઘર ભેગા કરશે. ત્યારે જનતાનો અવાજ બનવું એ અમારું કામ છે. અમે વિપક્ષ તરીકે વિપક્ષમાં બેઠા હોય ત્યારે જનતાના જે પૈસાની લૂંટ થતી હોય એને બચાવવાનું, એનું રક્ષણ કરવાનું કામ કોંગ્રેસ કરે છે. આજે જનરલ બોર્ડનો ઘેરાવ કરી અને આ લોકોની આંખ ઉગાડી અને 40% ભ્રષ્ટાચાર જે કરે છે એને જનતા સામે લઈ આવ્યા છે. જામનગરમાં આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું હતું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા વર્ષ 2026-27નું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસ કાર્યો અને ઘોષણાઓ સાથેનું કુલ ₹1854.10 કરોડનું બજેટ મંજૂર થયું હતું. શાસક પક્ષ વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર પણ ચાલ્યો હતો. જામનગર મહાનગરપાલિકાનું ₹2134.53 કરોડનું બજેટ મેં માનનીય મેયરશ્રી સમક્ષ રજૂ કર્યું છે. આ બજેટની અંદર કોઈ પણ જાતનો કરદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં વધારો આવ્યો હતો તે બધો વધારો રદ કરી અને કોઈ પણ જાતના કરદરના વધારા વગરનું આ બજેટ રજૂ કર્યું છે. તે ઉપરાંત આ બજેટની અંદર ગયા વર્ષે જે આયોજનો અમારા દ્વારા કહેવામાં આવેલ હતા તેમાં 90%થી પણ વધારે કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ બજેટની અંદર આ જામનગર શહેરમાં વસતા નાગરિકોને જે તેમના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે જે ચાર્જ ચૂકવવામાં આવતો હતો તે ચાર્જ નિઃશુલ્ક થાય તે બાબતમાં કાર્યવાહી કરવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ બેનસી પૂનમબેન દ્વારા આ અંગે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવું સૂચન મળેલ હતું. તે સૂચનના આધારે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં તે સ્મશાનના સંચાલકો સાથે બેઠક કરી અને હવે પછીથી આજ રોજ બોર્ડમાં આ બજેટ મંજૂર થઈ ગયું છે. હવે એની સાથે MOU કર્યા બાદ કોઈ પણ જાતનો ચાર્જ અંતિમ ક્રિયાનો કોઈ નાગરિકને ચૂકવવો નહીં પડે. એનો જે ચાર્જ જે સ્મશાન સંચાલકો દ્વારા લેવામાં આવતા હતા તે ચાર્જ હવે મહાનગરપાલિકા ચૂકવશે. તે ઉપરાંત જામનગર શહેરના ક્રિકેટના રમત માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવવાનું ડિક્લેર કરી દીધું છે. ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ડિક્લેર કરી દીધું છે. જેના હિસાબે આજ રોજ જામનગર મહાનગરપાલિકાના દરેક સભ્યો દ્વારા આ બજેટને આવકારવામાં આવેલ છે અને જે વિકાસ કાર્યો આગામી સમય માટેના આ બજેટના આયોજનમાં લીધેલ છે તે બધા વિકાસ કાર્યો આગામી સમયની અંદર અમે પૂર્ણ કરશું તેવું આ તકે આપના માધ્યમથી અમે ખાતરી આપી.
જામનગરના વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજે મહાનગરપાલિકામાં રાવણના માથાઓ સાથેની પ્રતિકૃતિ ધારણ કરી મનપામાં રાવણરાજ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અવનવા તથા આક્રમક વિરોધ પ્રદર્શન કરવા માટે જાણીતા રચનાબેને આજે ફરી વખત આશ્ચર્યજનક રીતે વિરોધ પ્રગટ કરતા ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચિત બન્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.